ભાવનગરમાં આજે બેંક કર્મચારીઓ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આયોજિત એક દિવસીય હડતાલમાં જોડાયા છે। કર્મચારીઓએ 5 દિવસ બેન્કિંગની માંગ અને અન્ય હકોની પૂર્તિ માટે પોતાના અધિકારો માટે વિરોધ પ્રદર્શન કર્યું। શહેરના નીલમબાગ સર્કલ ખાતે આવેલ SBI મુખ્ય શાખાની બહાર મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ એકઠા થયા અને બેનર, પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। હડતાલમાં ક્લાર્કથી લઈ અધિકારી સ્તરના તમામ કર્મચારીઓ જોડાયા છે તેમજ નિવૃત્ત કર્મચારીઓ અને બેંક અધિકારીઓના સંગઠનોએ પણ આ આંદોલનને ટેકો આપી હાજરી આપી। હડતાલને કારણે બેન્કિંગ સેવાઓ પર વ્યાપક અસર થઈ છે। બેન્કિંગ ઉદ્યોગમાં 5 દિવસનું સાપ્તાહિક કામકાજ માટેની અમારી માંગણી બહુ જૂની છે અને આ દેશના દરેક નાણાકીય સંસ્થાઓ ઇવન સ્ટોક એક્સચેન્જમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં અને ઇન્સ્યોરન્સમાં બધે 5 દિવસનું સપ્તાહ હોય છે વર્કિંગ। પરંતુ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પહેલાં સમજૂતી થઈ છે, પરંતુ હજી સુધી આનો અમલ કરવામાં આવ્યો નથી। તે માગણીને પ્રબળ બનાવવા માટે થઈ અને દેશભરના તમામ બેન્કિંગ ઉદ્યોગમાં કાર્ય કરતા સંગઠનોએ સંયુક્ત રીતે આજે એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું। આગળ ઉપર આ આંદોલનને વધારે તીવ્ર બનાવવામાં આવશે અને શક્ય છે કે આગામી મહિનાઓમાં કદાચ ઇન્ડેફિનિટ સ્ટ્રાઇકનું પણ એલાન આપવામાં આવે। આ એક દિવસ માટેની જ હડતાલ છે।